महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે રાજકોટથી। રાજકોટ મનપાની ઢોર પકડ કામગીરીનો ઉગ્ર વિરોધ થયો છે। આરએમસી કચેરીએ રાજપૂત કરણી સેનાનો ઉગ્ર વિરોધ। રખડતા પશુઓ પર અત્યાચાર અને પરમિટના નિયમો હળવા કરવાની માંગ છે તેમની। પરમિટ વગરના પશુઓને વંડા અને ફળિયામાંથી પકડવાનો વિરોધ। રાજપૂત કરણી સેના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરશે। રાજકોટ મહાનગરપાલિકા તરફથી શરૂ કરાયેલી ઢોર પકડ કામગીરીનો રાજપૂત કરણી સેનાએ ઉગ્ર વિરોધ કર્યો। અમારા સંવાદદાતા પરાક્રમ જોડાઈ ગયા છે લાઈવ। પરાક્રમ, ઢોર પકડની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માંગ છે રાજપૂત કરણી સેનાની? ચોક્કસ માલધારીઓ અને કરણી સેનાના જે આગેવાનો છે તેમના દ્વારા આ રીતે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે માલધારી આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। મારા માલધારી ગરીબ છે, એના માટે વસવાટથી આ તકલીફ રહે છે। આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ એની પાસે માન હોય છે, એની પાસે એના રેસિડન્ટના પ્રૂફનું હોય છે। રજવાડા વખતથી રજવાડોએ જમીન આપી છે ગૌચરની, એ જમીન ઉપરથી રહેવાનું લાયસન્સ આપે, પરમિશન આપે એને, અને એને માલધારીઓને હેરાન ન કરે। જેટલી ગાયો છે એની પાસે જગ્યા છે, તો તમે જગ્યા કેવી રીતે ખાલી કરાવી કરી શકો, કેવી રીતે કરે? તમને સરકારે તમને તાનાશાહીનું આવીને આપ્યું છે અંગ્રેજી વખતની। આજ હિન્દુની સરકાર છે, આજે આ કર્મચારી, તમે સરકારી કર્મચારી થઈને આવી રીતના તમે હેરાન કરો છો માલધારીઓને। સરકાર હિન્દુની છે તો તમે હેરાન કેવી રીતે કરી શકો છો? તો અમને આનો ન્યાય આપો। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ હોય કે એની ઉપર અમારી પરમિટ એની ઉપર આપી દે, એનું માન્ય રાખે અને માલધારીઓને હેરાન ન કરે। જે ગાયું છે આ તો તમે જગ્યા જે છે એ તમારે પ્રમાણે કાયમી માટે ખાલી કરાવવા માટે થઈને કાલ તમારી સરકારની આવક ઊભી કરવા માટે પબ્લિક એવું વિચારે છે, પણ સરકાર હિન્દુની છે તો હિન્દુ ધાર્મિક પરમાણુ રહેવા દો। આ વસ્તુ છે, અમારે બીજું કાંઈ નથી। તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે, તો એને લઈને માલધારીઓનું શું કહેવું છે? એ 1 તારીખનું એવું આપ્યું છે, અગેન ટ્રાય છે આ લોકોની। હવે આ લોકો માલધારીઓ દબાઈ છે, એટલે અમારી પાસે શું છે, કૂપન નથી અમારી પાસે ચૂંટણી કાર્ડ નથી, બરોબર છે? અમે રખડતા ભટકતા માલધારી, અમે રજવાડા વખતે અમે રહી છીએ, તો રજવાડો અમને રહેવા આપી જગ્યાઓ, તો એ જગ્યામાં અમને હેરાન કરે। અમારું ગૌચર ખવાઈ ગયું છે, બરોબર છે? અમારું ગૌચર છે ખવાઈ ગયું છે, અમારું ગૌચર ક્યાંય નથી, તો હવે અમારે કરવાનું શું? આજે એની ઉપર સરકારોએ એની ઉપર બધું કરી નાખ્યું છે, કર્મચારીઓને હાથે રાખીને, તો અમારે ક્યાં ભોગવવાનું? અમને ખાલી 33 દેવતાનો ન્યાય આપી દે। ચોક્કસ અન્ય માલધારીઓ સાથે આપણે હા ભાઈ બોલો। ભાઈ હું ઓફિસે જઈને પાછો આવ્યો, કાગળિયા બધા લઈને ગયેલો, બરોબર? આધાર કાર્ડ, પાછું રેશન કાર્ડ બધું લઈને જાઓ। એક ચૂંટણી કાર્ડ નહોતું ને મને શું કે નહીં ચાલે, જાઓ હાલ્યા જાઓ। હું અહીંયાથી પાછો 2 વખત ગયેલો, પાછો। તમારું શું કહેવાનું? સર, તમે એવું કીધું કે 1 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે। આજે આ આયોજનના માધ્યમથી અમે આ સરકારને અલ્ટિમેટમ આપી છે કે આવનારા સમયની અંદર અમે તમામ વ્યવસાય, ખાલી દૂધ નહીં, તમામ વ્યવસાય અમારા માલધારી સમાજ બંધ કરશે। ચોક્કસથી માલધારીઓ પણ ચીમકી ઉચ્ચારી છે। માલધારી સમાજના જે આગેવાનો છે, સાથે સાથે ગૌરક્ષા સમિતિના આગેવાનો છે, કરણી સેનાના જે આગેવાનો છે તે પહોંચ્યા છે। રાજકોટના જે મહાનગરપાલિકાની કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યામાં માલધારીઓની સાથે અન્ય ગૌરક્ષકો પણ જોડાયા છે, અને ગાયો પર અત્યાચાર ન થાય આજે કડક કાયદો કરવામાં આવ્યો છે, તેને લઈને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જી આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।